नमस्ते विद्यार्थी मित्रों, हूँ वाझानी मारी यूट्यूब चेनल निधि स्टडी पॉइंट में आप सर्वे विद्यार्थी मित्रों फरी एक वखत हार्दिक स्वागत करूँ छूँ। आज आप जो है टाट एस तेमज शिक्षण विभाग की दरेक परीक्षा में उपयोगी एवो टॉपिक एटले के रस और मनोवलन। रस कोने कहेवाय छे, मनोवलन कोने कहेवाय छे, एना लक्षणों केवा होय छे ते बधुं आपणे एमसीक्यू ना प्रश्नों में साथे जोई लेशुं। અને ટાટ એસ માટે હવે બહુ ઓછો સમય છે, તો અત્યારે તમે ડિટેલ બધા ટોપિક વાંચવા ન જાઓ અને જેટલું તમે વાંચ્યું છે એનું રિવિઝન કરો. જોઈએ, ચલો પહેલો પ્રશ્ન. રસ એ પ્રગટ મનોવલણ છે અને મનોવલણ એ સુષુપ્ત રસ છે. આ વિધાન કોણે આપ્યું છે? રસ છે એ પ્રગટ મનોવલણ છે અને મનોવલણ એ સુષુપ્ત રસ છે. આવું વિધાન કોણે આપણને આપ્યું છે? તો કે આવું વિધાન છે એ ડ્રાઈવર નામના મનોવૈજ્ઞાનિકે આપણને આપેલું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2. મનોવલણ મુખ્યત્વે કેવા હોય છે? મનોવલણ હોય કેવા હોય છે? તો કે સંપાદિત થયેલા હોય છે, એટલે કે શીખેલા હોય છે. મનોવલણ હંમેશા કેવા હોય? સંપાદિત થયેલા હોય. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3. કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક અને ચેતાકીય તત્પરતા. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે શું? તો આને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે કહીએ છીએ રસ. કોઈ વધારે પડતું કોઈમાં આપણે ઇન્ટરેસ્ટ દેખાડીએ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? ઇન્ટરેસ્ટ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4. રસના માપન માટે સ્ટ્રોંગની વ્યાવસાયિક રસ સંશોધનિકા કયા વર્ષમાં તૈયાર કરવામાં આવી હતી? સ્ટ્રોંગ અને એક ગિલેટ, આ બેની આ વ્યવસાયિક રસ સંશોધનિકા છે એ બહુ જ પ્રખ્યાત છે. તો સ્ટ્રોંગ વાળી છે એ ક્યારે આવી હતી? તો કે 1927માં, ઈસવીસન 1927. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5. મનોવલણ પરિવર્તનમાં જૂથ પ્રક્રિયાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? શેમાં? તો કે મનોવલણ છે એના પરિવર્તનમાં જૂથ પ્રક્રિયાનો સિદ્ધાંત. તો કે જૂથ પ્રક્રિયાનો સિદ્ધાંત આપણને આપ્યો છે કર્ટ લેવીને. ઓપ્શન નંબર સી અહીંયા આપણો સાચો જવાબ છે. ત્યારબાદ જોઈએ નીચેનામાંથી કયું મનોવલણનું ઘટક નથી? તો જો મનોવલણનું ઘટક જ્ઞાનાત્મક છે, ભાવાત્મક છે, શારીરિક છે, પણ વર્તનલક્ષી ઘટક છે એ એમાં આવતું નથી. ત્યારબાદ જોઈએ બાળકોમાં મનોવલણના ઘડતરમાં સૌથી મહત્વનું પરિબળ કયું છે? મનોવલણનું ઘડતર થાય એના માટે સૌથી મહત્વનું પરિબળ કયું કહેવાય? તો સૌથી મહત્વનું વલણ પૂછ્યું છે એટલે શું થાય? એનું કુટુંબ થાય. આમ તો આ બધા જ આવે, પણ સૌથી અગત્યનું કયું છે? એનું કુટુંબ છે, એના મનોવલણ સ્થાપવા માટે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8. રસ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? રસ એવો શબ્દ, ઇન્ટરેસ્ટ છે એ કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે? તો કે ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે ઇન્ટરેસ્ટ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9. મનોવલણ કેવા હોય છે? તો કે મનોવલણ છે એ હકારાત્મક પણ હોય અને નકારાત્મક હોય, બંને ટાઈપના હશે. મનોવલણ હકારાત્મક પણ હોય અને નકારાત્મક પણ હોઈ શકે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10. રસ એ વ્યક્તિની કઈ બાબત સાથે જોડાયેલ છે? રસ છે એ કઈ બાબત સાથે જોડાયેલ છે? તો કે એની પસંદગી સાથે જોડાયેલ છે. જે આપણને પસંદ આવશે એમાં જ આપણને રસ જાગશે, મીન્સ કે ઇન્ટરેસ્ટ દેખાશે. તો જે આપણને પસંદ હોય એમાં આપણે ઇન્ટરેસ્ટ દેખાડીએ છીએ. તો રસ વ્યક્તિત્વની પસંદગી સાથે જોડાયેલ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 11. પૂર્વગ્રહ એટલે શું? પૂર્વગ્રહ એટલે શું? તો કે ઉતાવળિયો અને નકારાત્મક નિર્ણય, એને આપણે શું કહીએ છીએ? પૂર્વગ્રહ. ઓપ્શન નંબર બી અહીંયા આપણો સાચો જવાબ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 12. મનોવલણ માપવા માટેની લિકર્ટ સ્કેલમાં કેટલા બિંદુઓ હોય છે? મનોવલણ માપવા માટેની લિકર્ટ સ્કેલ છે એમાં બિંદુ કેટલા હોય છે? તો કે એમાં બિંદુ છે એ 5 હોય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3. નીચેનામાંથી કઈ પદ્ધતિ મનોવલણ પરિવર્તનમાં મદદરૂપ થાય છે? તો કે જૂથ ચર્ચા, પ્રચાર, શિક્ષણ અને આપેલ તમામ. તો આપેલ તમામ છે એ આપણો રાઈટ આન્સર બનશે, કારણ કે બધા જ પોતપોતાનો ભાગ છે એ મનોવલણ પરિવર્તન કરવામાં ભજવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 14.
રસ એ આંતરિક પ્રેરણા છે. આ વાત કોણે કહી છે? રસને શું કીધું છે? આંતરિક પ્રેરણા. આવી વાત આપણને કહી છે મેકડુગલે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 15. વ્યક્તિના મનોવલણમાં પરિવર્તન લાવવા માટે કયું પરિબળ અવરોધક બની શકે છે? વ્યક્તિના મનોવલણમાં જો આપણે ફેરફાર કરવો હોય તો કયું પરિબળ આપણને અવરોધક બનશે? તો કે એના માટે અવરોધક બનશે એ છે તીવ્ર પૂર્વગ્રહો. ઓપ્શન નંબર બી છે કોઈ પણ વ્યક્તિનું મનોવલણ મીન્સ કે એની છે રૂઢિ છે એ આપણે ચેન્જ કરવી, મનોવલણ આપણે પરિવર્તન કરવું હોય તો એમાં નડતર રૂપ એટલે કે અવરોધરૂપ કોણ બનશે? તીવ્ર પૂર્વગ્રહો છે એ અવરોધરૂપ બનશે. ચલો આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. અને ખાસ એક અગત્યની વાત કે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા દરેક મિત્રો સુધી એને શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.